તો દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં તપાસનો ધમધમાટ યથાવત છે ત્યારે અત્યાર સુધી લગભગ 13 શંકાસ્પદોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ઘટનામાં શંકાસ્પદ ભૂમિકાને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં સ્પેશિયલ ટીમને મહત્વના પુરાવાઓ પણ પ્રાપ્ત થયા છે। જો કે અલગ અલગ વિસ્તારમાં સીસીટીવીની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જ્યાં બ્લાસ્ટ થયો હતો તે વિસ્તાર, જે લાલ કિલ્લાની આસપાસનો જે વિસ્તાર છે, ત્યાં હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। અનેક એજન્સીઓ દ્વારા તપાસ અહીંયા હાથ ધરવામાં આવી રહી છે અને સ્પેશિયલ ટીમને પણ મહત્વના પુરાવાઓ પ્રાપ્ત થયા હોવાનું સામે આવ્યું છે। સાથે જ આસપાસના જે વિસ્તાર છે તેના સીસીટીવીની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ફરીદાબાદ મોડ્યુલ કનેક્શન જે સામે આવ્યું છે, ત્યારબાદ એક બાદ એક જે ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે આ ફરીદાબાદમાં કાર્યવાહીથી લઈને ઉમર ગભરાયો હતો અને મહત્વનું છે કે તેણે કારમાં ડિટોનેટર લગાવ્યું હતું અને હવે આ વિસ્તારની તપાસ ત્યારે હાથ ધરાઈ રહી છે।